નાંગલભાઈ હું મજામાં મજામાં આમ કઈ બાજુ જાવ છો? જઈએ છે જૂના રણુજા હા રાજસ્થાન. ઓહો બરોબર. હા જય રામા પીર. હા અમે મારા નાગરિયા પણ દયાથી હા અમે જાત્રા પગપાળા નીકળ્યા છે. બરોબર. હા પછી અમારી કુળદેવી શક્તિ રાખે હા એટલે અમને કોઈ પણ વાંધો નથી હજી લગન. હા. એટલે અમે રણુજા પૂગીએ હા. ત્યાં ત્યાં હસતા ને રમતા જઈએ. હા. એવી બાપાની મોજરી છે. હેલો બેન, હું ભારતી બેન હું. તમે હું કહેવા માંગો છો? રાજ્ય વિશે કઈ કહેવા માંગો છો? હા બોલો તો. અમને જો રામાપીની નાગયો બાપાની અમારી કુળદેવીની ભાદરાઈમાની બધાયની જો અમને અમે છે ને દર્શન કરીને નીકળ્યા. હા છે બધાયના જો આશીર્વાદ લઈને નીકળ્યા. પગપાળાએ જાત્રાએ જાય છે અમને એની ખૂબ ખૂબ જે રાજ્યના એ પણ એના રાજ્ય વિશે કંઈક કહેવા માંગે છે. બોલો રામભાઈ, શું તમે કહેવા માંગો છો? જય લગણી જય રામા. હા બોલો. નગરિયા બાપાની કૃપાથી હા પગપાળા જઈએ. હા બીજી ખોડિયારમાંની દયા, બરોબર. બીજા સંતો ભક્તો મહત્વની દયા, હા બીજી તમારી. હા બીજું મને આગળ આવડતું નથી. ઘડી તો ફેરવ. હા લાકડી ફેરવતા તમને આવડે? અરે વાહ, સરસ મજાની લાકડી ફેરવા રામભાઈ. ઓહો, જોતો ખરી આ નાગયા બાપાની ભાદરાઈમાની કૃપાથી કેવા લાકડી ફેરવા. રાજ્યા ગામના છે ભાઈ, જોતો ખરી. આ રાજ્ય વિશેષ કે એટલું ઓલું બોલ્યા છે, ક્ષમતા એવા લાકડી ફેરવે છે. જય માતાજી. આ મેરુભાઈ છે, હવે ઈ પણ રાજ્ય વિશે કહેવા માંગે છે. જય રામા પીર, હું કહેવા માંગુ છું? ત્યાંથી રણુજા જાય છે નાગયા બાપાના અને વિશ્વાસણમાંના આશીર્વાદથી. તથા ભાઈઓ બહેનોનો સંત છે, બધાયનો સાથ સહકાર છે. અમે હળી મળીને જઈએ છીએ જૂની રણુજા. રસ્તામાં અમને કોઈ પણ જાતની તકલીફ નથી. એ રામાપીરની દયા કહેવાય. ભલે રામાપીર. આ મંજુબેન છે, રાજ્ય વિશે કહેવા માંગે છે. જય રામા પીર. અમારી સાથે કોકદીક જોડાવ, કેવી મજા આવે. રામાપીરની કૃપા, નાગરિયા પરની કૃપા. રામાપીર ભરનો સંઘ છે. અમે અત્યારે રામદેવડા હાલીને જઈએ છીએ. અમને બહુ મજા આવે છે, જરાય થાક પણ નથી લાગતો. હાજરા હાજુ રામાપીર બાપા અમારા ભેગા છે. જય રામાપીર. ભીખનભાઈ આપણે કોટવાર છે ભડ ગામના, પણ એને પણ હું સાથે એક વાત કરવા માંગુ છું. હલો, વડગામથી અમે જઈએ છીએ રણુજા જૂની. રામાપીરની દયાથી બધા હસતા રમતા જઈએ છે. કોઈને પણ થાકનું ઓહાણે નથી ને હવે ઘણો પલો કાપી ગયા છે. બોલો રામાપીરની જય. જય રામાપીર. જય રામાપીર. અમે સીલથી પગપાળે યાત્રા નીકળ્યા છે જૂની રણુજા જવા. અને કેળામાં અમને ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે. આજે જામજોધપુર અમારે એક ભગતને ઘરે ખૂબ સારા અમને આશીર્વાદ આપ્યા. અને જમવાનું, ખાંડનું, રાતની રોકાણ, અને અત્યારે અમે સવારના નીકળ્યા ત્યારે અમને ફૂલ પેટ નાસ્તો પણ આપેલો. અને ત્યાર પછી અમે જામજોધપુરથી અત્યારે લગભગ 11 કિલોમીટર કાપ્યું છે. જય રામાપીર. એ પણ બે શબ્દો બોલે છે. જય રામદેવજી મહારાજ, જય દ્વારકાધીશ. અત્યારે જુથળથી સદગુરુ રામદેવજી મહારાજ આશ્રમના મહંત જાગેશ બાપુ ગોંડલિયા, કે જે ઘેડમાંથી સીલ, હરંગટા, ભડ, રાતિયા વગેરે ગામની અંદરથી બધા ભક્તોને સાથે લઈ અને અત્યારે બધા ભક્તો હર્ષો ઉલ્લાસથી રણુજા રામદેવડા બાપાના પગપાળા યાત્રાએ જઈ રહ્યા છે. રસ્તામાં પણ રામદેવજી મહારાજની કૃપાથી બધાનો સાથ સહકાર, સેવા હું સારામાં સારી મળે છે. આજે અમે જામજોધપુર નાઇટ રોકાણા, ત્યાં પણ અમને સારી રીતે સેવાનો લાભ એ લોકોએ લીધો યાત્રાળુઓનો. અત્યારે શેખ વડાળા એક ભગત આવે છે કે જે યાત્રાળુઓને સેવા કરવા માટે. જય રામદેવજી મહારાજ, જય દ્વારકાધીશ. બોલો રામાપીરની જય. આવા ને આવા અમારા વિડીયો હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો ને કોમેન્ટમાં લખજો જય અલગધણી. સબસ્ક્રાઈબર કરજો, અમારા વિડીયો નવા નવા જોવા મળશે તમને આમાં.